નામ યાકુબભાઈ ભોરણિયા, ગામ પીપળિયા, તારીખ 27 ઓગસ્ટ 2025ના રોજ એક મરચી સુકેતુ સીડની પ્રાડો અને એક બીજી અન્ય વેરાયટી બંનેની વચ્ચેના ભાગમાં એટલે કે આપણે બોર્ડરના ભાગ ઉપર ઊભા છે. આ બાજુ સુકેતુનું પ્રાડો છે અને આ બાજુ અન્ય વેરાયટી છે. તો આપણે આમાં કંઈ દેખાતો છે તમને કે શું ફરક છે બંને વેરાયટીમાં, પણ ખેડૂતના મોઢે સાંભળીને તો થોડુંક વધારે સારું લાગે. યાકુબભાઈ, પ્રાડો અને આ જે અન્ય વેરાયટી બે હારે જ વાવેતર છે, બરાબર છે. આપણે અત્યારે વચ્ચે બોર્ડર ઉપર ઊભા છે. આ બાંધેલું છે એ બીજી વેરાયટી છે અને આ આપણું પ્રાડો છે, બરાબર. હવે આમાં ને આમાં શું ફરક છે કે માનો કે આમાં અને આમાં જે કંઈક મોટા મોટા ફેરફાર હોય, એનો કે એક તો તમે આને બાંધી છે એ જ નથી દેખાય છે, હા બાંધી છે ત્યારે નમી જાતી, વરસાદમાં નમી જતી હતી અને આમાં તો અત્યારે દેખાય છે આવડી છે તોય આમાં છોડવા ક્યાંય નીમાં નથી. અને બીજી વસ્તુ એ ફરક છે કે આની ડાયરું રહી ને એ નીચેથી ની આમ ખાલી આમ નમે છે, ભાંગતી નથી ટૂંકમાં. બરાબર. આમાં તો એ તમારે વજન થાય એટલે સીધી પડખેની ડાયરું ભાંગવા માંડે છે, બરાબર. બીજી વસ્તુ કે તમને દેખાય જ છે અત્યારે કલરમાં દેખાય છે ફેરફાર, તમને દેખાય જ છે કે કલર બહુ સારો છે, એમાંય દેખાય છે. આમાં વાયરસની અસર થોડી, આમાં વાયરસની અસર થઈ ગઈ છે, આમાં નથી થઈ. કલર આનો કાળો એકદમ છે અને ટ્રીટમેન્ટ જે બે દીધું મેં એ બધું બેમાં હરખું જ દીધું છે, બરાબર. એ તો હારે જ છે. એટલે પછી પાનખરામાં આમાં પાનખર આવી જ જેલું દેખાય છે, બરાબર, વધારે છે. આમાં એ કાંઈ છે આમાં તો છે જ નહીં, આમાં નીચેના ક્યાંક ખરે છે, આ કોક, બરાબર, માઇનોર. પછી વાયરસ આમાં તો દેખાય જ છે છોડવા આપણે આગળ જાય એટલે, અને આમાં અસર થઈ જ જાય છે, બરાબર. એ જોતા આમાં એ નથી, બરાબર. તો પ્રાડોની સરખામણીમાં આ વેરાયટી હલકી, બરાબર. તો પ્રાડો વાયવા જેવી વેરાયટી ખરી, વાયવા જેવી વેરાયટી ગણાય. એમ છેલ્લે મારા હિસાબથી અત્યારે હું એવું અનુમાન લગાડું છું કે છેલ્લે ટક છે કદાચ આ પ્રાડો જ ટક છે, આના કરતા વધારે, એમ બરાબર. અત્યારે અનુમાન છે આપણું, એમ બરોબર દેખાય છે. હા, બરાબર, દેખાય છે એ પ્રમાણે અત્યારે એવું કહીએ કે પ્રાડો ટકશે. પ્રાડો ટકશે. ખૂબ ખૂબ આભાર.